નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વલસાડના ઉપરવાસમાં ભારે વરસાદ થતા ઔરંગા નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસ્યા છે. વહીવટીતંત્ર દ્વારા કાશ્મીરનગર વિસ્તારમાંથી 150 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. વલસાડના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વલસાડની ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવી છે. ઔરંગા નદીમાં સિઝનમાં બીજી વખત પૂર આવ્યું છે. ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવતા ભાગડા ખુર્દ ગામ સંપર્ક વિહોણું થયું છે. તો બંદર રોડ પર નદીના પાણી ફરી વળતા રસ્તાઓ નદીમાં પરિવર્તન થયા છે. ઔરંગા નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસતા વહીવટી તંત્રનું અલગ અલગ ટીમો દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં જઈને લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી છે. વહીવટી તંત્ર, એનડીઆરએફની ટીમ, પોલીસ, ફાયર વિભાગની ટીમ ખડે પગે એલર્ટ મોડમાં જોવા મળી રહી છે. વલસાડ નગરપાલિકાની ટીમે મામલતદાર અને પ્રાંત અધિકારી સાથે નીચાણવાળા વિસ્તારમાં વહેલી સવારથી અસરગ્રસ્તોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને શેલ્ટર હોમ ખાતે સ્થળાંતર કરવામાં આવ્યા છે. વહીવટીતંત્ર દ્વારા કાશ્મીરનગર વિસ્તારમાંથી 150 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ધરમપુર અને ઉપરવાસના વિસ્તારમાં પણ વરસાદ ચાલુ હોય. હાલ આપણે ભૈરવી ખાતે ઔરંગાની જે સ્થિતિ છે એ 5 મીટરની ઉપર સુધી પહોંચી છે. એને ધ્યાને રાખીને કાશ્મીરનગર જે છે વલસાડમાં, એમાં આપણે સ્થળાંતર અત્યારે શરૂ કરાવ્યું છે. લગભગ 100-150 જેટલા જે પરિવાર છે એમનું સ્થળાંતર અત્યારે ચાલુ છે. બાકી જે નીચાણવાળા વિસ્તારોમાં સતત આપણે નજર રાખી રહ્યા છે. તેમજ જે નીચાણવાળા બ્રિજ છે, પુલ છે, ત્યાં પણ અવરજવર બંધ કરાવી. હાલ આજના દિવસની ભારે વરસાદની આગાહી છે, તો એને ધ્યાને રાખીને વરસાદનો માહોલ તો રહેશે જ, એટલે તકેદારીના ભાગરૂપે આપણે આ શિફ્ટિંગ શરૂ કરાવ્યું છે અને જરૂર પડે તો હજી વધારે પરિવારનો પણ કદાચ જરૂર પડે તો કરાવવાની પૂરેપૂરી અત્યારે આપણી તૈયારી છે. હાલ બીજી તો કોઈ પણ જગ્યાએ સ્થળાંતરની પરિસ્થિતિ સર્જાય તાત્કાલિક એવી અસર દેખાઈ નથી રહી, પરંતુ જ્યાં આગળ વરસાદને કારણે રસ્તા ઉપર પાણી છે, જેમ કે કૈલાસનગર રસ્તો, ત્યાં આગળથી આપણે અવરજવર બંધ કરાવડાવી છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ, વલસાડ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.